હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 22 માર્ચ 2026ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2027ની વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ સુદર્શન પટનાયક છે, તેઓને 2027ની વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વસ્તી ગણતરી 2027 અને તેના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જે પ્રખ્યાત રેતી કલાકાર છે સુદર્શન પટનાયક, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને તેની કલાકારી છે તે પણ અહીંયા સ્ક્રીન ઉપર આપેલી છે. અને તેઓને વસ્તી ગણતરી માટે 2027 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પણ છે અને તેઓની જે રેતી કલા છે તે દેશભરમાં પ્રચલિત છે અને તે માટે વસ્તી ગણતરી વિશે જાગૃતિ ફેલાવવાનું કામ છે તે પણ કરશે. સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ અભિયાન માટે 2 માસ્કોટ છે તે પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં પ્રગતિ માસ્કોટ છે તે સ્ત્રી માટે અને વિકાસ માસ્કોટ છે તે પુરુષ કેલ્ક્યુલેટરનું પ્રતીક છે. હવે ત્યાર પછી જોઈએ તો બીજા અગત્યના બ્રાન્ડ એમ્બેસેડર જેની હાલમાં જ નિયુક્ત કરવામાં આવી હતી, તો રવિન્દ્ર જાડેજા, જેઓને સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો હાલમાં જ પંકજ ત્રિપાઠીને SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. મેબેલાઇન ન્યુયોર્ક કિયારા અડવાણીને ભારત માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો સાથે સાથે મહેન્દ્રસિંહ ધોનીને બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે ગુડવિલ એમ્બેસેડર છે તે બનાવ્યા છે. જાહ્નવી કપૂર, જેઓ હાલમાં ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે. તો પરાદીપ ફોસ્પેટે રાહુલ દ્રવિડને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. દીપિકા પાદુકોણ, જેઓને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો હાલમાં જ ભીમ પેમેન્ટ એપ એટલે કે ભીમનું ફૂલ ફોર્મ શું છે? ભારત ઇન્ટરફેસ ફોર મની. અને હાલમાં જ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિમણૂક છે તે કરાઈ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ 2026નું બિલ રજૂ કર્યું છે? તો હાલમાં જ આપણા ગુજરાત રાજ્યમાં આજે યુનિફોર્મ સિવિલ કોડ 2026 બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ આપણે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ એટલે કે 18 માર્ચ 2026ના રોજ વિધાનસભામાં ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC 2026 બિલ છે તે રજૂ કર્યું છે. અને આ જે બિલ છે તે ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેઓના દ્વારા આ ઐતિહાસિક બિલ છે તે વિધાનસભામાં મંજૂર થયું છે. અને આ બિલમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ ઇન રિલેશનશિપમાં માટે તમામ નાગરિકો માટે સમાન કાયદાકીય માળખાનો પ્રસ્તાવ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 2024-25માં કયું રાજ્ય ભારતના ટોચના કાપડ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે? તો હાલમાં જ તમિલનાડુ છે તે ભારતના ટોચના કાપડ નિકાસકાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો હાલમાં જ એટલે કે નાણાકીય વર્ષ 2024-25ની વાત કરીએ તો ત્યાં વર્ષમાં તમિલનાડુ રાજ્ય છે તે ભારતનું ટોચનું કાપડ એટલે કે ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. અને તમિલનાડુએ વર્ષ 2024-25માં $7,997.17 મિલિયન મૂલ્યના કાપડની નિકાસ કરી છે. આમાં હવે ગુજરાત રાજ્ય છે તેમાં બીજા ક્રમાંકે રહ્યું છે અને મહારાષ્ટ્ર રાજ્ય છે તે આમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. અને ભારતના કુલ કાપડ નિકાસમાં તમિલનાડુ રાજ્ય છે તેનો હિસ્સો આખા ભારતમાં 21.84% સાથે પ્રથમ ક્રમાંકે છે. ત્યાર પછી જોઈએ તો કયો દેશ 2028 વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો હાલમાં જ આનું જે આયોજન છે તે આપણો ભારત દેશ કરશે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ એથ્લેટિક્સ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, તો 2028ની જે આ વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ છે તેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવશે. અને ક્યાં થશે તેનું આયોજન? તો તે ઓડિશા રાજ્યના ભુવનેશ્વરમાં જે કલિંગા સ્ટેડિયમ આવેલું છે ત્યાં તેનું આયોજન કરવામાં આવશે. અને આજે પ્રથમ વખત છે કે જ્યારે ભારત છે તે આ વૈશ્વિક એથ્લેટિક્સ સ્પર્ધાની યજમાની કરશે અને આવું કરનાર તે એશિયાનો ચોથો દેશ બનશે. ત્યાર પછી જોઈએ તો ભારત વિશે વાત કરીએ તો ભારતના કરંટ અફેરના પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતમાં પહેલીવાર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે વિશ્વની પ્રથમ વ્યાવસાયિક ફ્રેન્ચાઇઝ આધારિત રોડ સાયકલિંગ લીગ છે તે પણ ભારતમાં યોજાશે.
ભારત છે, ભારત મહિલા ક્રિકેટ ટીમ તે લોરિયસ સ્પોર્ટ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની છે. ભારતને ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ એટલે કે IONSના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. ભારતે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટારનો ખિતાબ છે તે પણ જીત્યો છે અને સાથે સાથે ભારતે AI ઇમ્પેક્ટ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન US પેક્સ સિલિકા પહેલમાં ભાગ લેવાની જાહેરાત છે તે કરી છે. ભારત છે તે વૈશ્વિક ભૂખમરા સામે લડવા માટે 2 લાખ ટન ચોખા છે તે સપ્લાય કરશે અને સાથે સાથે ભારતે 24 કલાકમાં સૌથી વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જવાબદારીના પ્રતિજ્ઞાઓ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે પણ બનાવ્યો છે. તાજેતરમાં સૌથી ઓછા સમયમાં 7 જ્વાળામુખી શિખરો ચડવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ આ જે રેકોર્ડ છે તે ભૂપતિ રાજુ અનામિસ વર્મા દ્વારા બનાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર A ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે જો વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વિશાખાપટ્ટનમના ભારતીય પર્વતારોહક ભૂપતિ રાજુ અનામિસ વર્મા અને તેઓ વિશ્વના 7 સૌથી ઊંચા જ્વાળામુખી શિખરો છે તેને સૌથી ઓછા સમયમાં સર કરવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે. અને આ જે સફર છે તેના માટે તેઓએ 92 દિવસ 4 કલાક અને 45 મિનિટ છે તે લીધી હતી. અને શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે 23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાના જે માઉન્ટ એલ્બ્રસ છે ત્યાંથી તેણે શરૂઆત કરી હતી અને 23 જાન્યુઆરી 2025ના રોજ અંટાર્કટિકાના માઉન્ટ સિડલી પર પહોંચી અને આ મિશન છે તે પૂરું કર્યું હતું. અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2026માં આ રેકોર્ડની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી અને 17 માર્ચ 2026ના રોજ દિલ્હી ખાતે તેને આ પ્રમાણપત્ર છે તે એનાયત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ફ્રેન્ચ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે ફ્રેન્ચ ભાષા દિવસ છે તે 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર C ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ આપણે તો ફ્રેન્ચ ભાષા દિવસ એટલે કે UN ફ્રેન્ચ લેંગ્વેજ ડે 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને આની સત્તાવાર જાહેરાત છે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેની 6 જે સત્તાવાર ભાષાઓ છે તેમાંની એક ભાષા ફ્રેન્ચ ભાષાના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. અને આ જે તારીખ છે તે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ લા ફ્રાન્કોફોની એટલે કે OIFની સ્થાપનાના માનમાં પસંદ કરવામાં આવી છે. હવે ભાષાની વાત જ જ્યારે કરવામાં આવી છે ત્યારે આપણે વાત કરીએ તો 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાય છે અને આપણો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે તે 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ભારત વીજળી સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ જે આ સમિટ છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર D ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026. તો આ જે સમિટ છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને ક્યાં યોજાઈ હતી? તો કે યશોભૂમિ દ્વારકા, નવી દિલ્હી. સમયગાળો શું હતો? 19 માર્ચથી લઈ અને 22 માર્ચ 2026 સુધી આ જે સમિટ છે તે યોજાઈ હતી અને તેના આયોજક છે તે ભારત સરકારના વીજળી મંત્રાલય હતું અને તેનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય વીજળી મંત્રી મનોહરલાલ દ્વારા કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશે 9મી સદીના પ્રબાનંદ મંદિર સંકુલના પુનઃનિર્માણ માટે ભાગીદારી કરી હતી? તો હાલમાં જ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આ જે ભાગીદારી છે તે થઈ હતી. માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને ઇન્ડોનેશિયાએ 9મી સદીના જે પ્રબાનંદ મંદિર છે તેના સંકુલના પુનઃનિર્માણ અને સંરક્ષણ માટે ભાગીદારી કરી છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે પ્રબાનંદ મંદિરનું સંકુલ. અને આ જે પ્રોજેક્ટ છે તેના માટે ઇન્ડોનેશિયાનો જે સંસ્કૃતિ મંત્રાલય છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ છે તેના વચ્ચે સમજૂતી થઈ છે અને ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં સ્થિત આ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની જાળવણી છે અને ફરીથી બેઠી કરવી એ તેનું મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કેકી મિસ્ત્રીને RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કઈ બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નામ આપવામાં આવ્યું છે? તો હાલમાં જ તેઓને HDFC બેંકમાં જે વચગાળાના ચેરમેન તરીકે નામ છે તે આપવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર B ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે કેકી મિસ્ત્રી અને તેઓને ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા તાજેતરમાં તેઓને HDFC બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે અને આ જે નિમણૂક છે તે 19 માર્ચ 2026થી અમલમાં આવી છે અને આ જે પદ છે તે 3 મહિનાના સમયગાળા માટે તેઓ સંભાળશે. તાજેતરમાં કોને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ જે આ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 છે તે કાવ્ય મદાનીને આપવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પ્રોફેસર કાવ્ય મદાની અને તેઓને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓની આ જે જાહેરાત છે તે 18 માર્ચ 2026ના રોજ પેરિસમાં યુનેસ્કો
ના મુખ્ય મથક ખાતે કરવામાં આવી હતી અને 44 વર્ષની વયે આજે પુરસ્કાર મેળવીને તેઓ આ સન્માન મેળવનાર ઇતિહાસના સૌથી યુવા વ્યક્તિ છે, એટલે કે નાની ઉંમરના વ્યક્તિ છે તે બન્યા છે. અને તેઓનો હોદ્દો શું છે? તો હાલમાં તેઓ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર વોટર એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ગાય આધારિત અર્થતંત્ર પર ભારતની સૌથી મોટી વૈશ્વિક સમિટ GAU ટેક ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ આજે સમિટ છે તે પુણે ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર એ એનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ગાય આધારિત અર્થતંત્ર પર ભારતની સૌથી મોટી વૈશ્વિક સમિટ ગૌટેક 2026 મહારાષ્ટ્રના પુણે ખાતે એટલે કે પુણે શહેરમાં યોજાઈ હતી અને એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ શિવાજીનગર પુણે ખાતે. અને સમયગાળો શું હતો? તો આ સમિટ છે તે 20થી લઈ અને 23 માર્ચ 2026 દરમિયાન યોજાઈ હતી. અને આ પ્રકારની જે સમિટ છે તે આપણા ગુજરાત રાજ્યમાં એટલે કે રાજકોટમાં પણ પહેલાં યોજાઈ હતી અને તે વર્ષ 2023માં યોજાઈ હતી મે મહિનામાં. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ઓપ્શન આપેલા હતા. ઓપ્શન નંબર એ શિમલા, બી શ્રીનગર, સી ધર્મશાલા અને ડી જયપુર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી શ્રીનગર. તો શ્રીનગર ખાતે એશિયાનો સૌથી મોટો જે ટ્યુલિપ ગાર્ડન છે તેનું ઉદ્ઘાટન થયું છે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં વિક્રમ દોરાઈસ્વામીને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ અમેરિકા, બી ઈરાન, સી ઇઝરાયલ અને ડી ચીન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમામ વિડીયો છે તે જોઈ શકશો.